તો સુરતમાં ખનીજ માફિયાઓનો આતંક સામે આવ્યો છે। માફિયાના ડમ્પરે ખનીજ વિભાગની ગાડીને ટક્કર મારી ડમ્પર ચાલક સરકારી કારને ટક્કર મારી ફરાર થયો હતો। ટક્કરને કારણે સરકારી ગાડી ડિવાઈડર સાથે ટકરાઈ હતી। ગાડીમાં સવાર અધિકારીઓના જીવ તાળને ચોંટ્યા હતા। પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે। તો ડમ્પર ચાલક સરકારી કારને ટક્કર મારી અને ફરાર થયો હતો। સુરતમાં ખનીજ માફિયાઓનો આતંક સામે આવ્યો છે। માફિયાના ડમ્પરે ખનીજ વિભાગની ગાડીને ટક્કર મારી હતી। ડમ્પર ચાલક સરકારી કારને ટક્કર મારી અને ફરાર થયો હતો। ટક્કરને કારણે સરકારી ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી। ગાડીમાં સવાર અધિકારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। તો પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે। કામરેજ ચેકપોસ્ટ ઉપર મારી ડ્યુટી છે। રૂટીન રોયલ્ટીને ચેક કરતા હોય છે ત્યારે એક ડમ્પર આવ્યું હતું જે રોયલ્ટી માટે ઊભું ચેક કરાવવા માટે ઊભું નહોતું રહ્યું। ત્યારે અમે એ ગાડીનો પીછો કરતા હતા। પીછો કરતાં ડમ્પરવાળાએ તાપીના બ્રિજ ઉપર પાછળથી ઠોકી હતી સરકારી ગાડીને। બાદમાં ડમ્પરવાળો થોડોક સાઈડ હટી ગયો હતો ને આગળ જવાની કોશિશ કરી હતી। તાપીનો બ્રિજ ઉતરતા જ ડમ્પરવાળાએ ફરીથી પ્રયાસ કર્યો હતો કે સરકારી ગાડીને ઠોકવાનો। ત્યારે થોડીક આગળ જતા જ મેકડોનલ્ડ્સથી 100 થી 200 મીટર પહેલાં જ ડમ્પરવાળાએ પ્રયાસ કર્યો સરકારી ગાડીને ઠોકી અને સરકારી ગાડીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી। ગાડીમાં ટોટલ 2 જણા હતા, હું સિક્યુરિટી ને સિક્યુરિટી એઝ અ ડ્રાઈવર તરીકે।